હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શાના વિશે વાત કરી હતી કે જે આપણને ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ જે ડીએનએ મળે છે એનાથી જે આપણને નિપજ મળે છે, જે આપણી નિપજ તૈયાર થાય છે એ કેવી રીતે તૈયાર થાય છે, એટલે કે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ એટલે કે એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, એનું અલગીકરણ કરવામાં આવે છે નિપજનું, અને પછી જ એને માર્કેટની અંદર મૂકવામાં આવે છે. હવે આપણે અહીંયા વાત કરીએ કે રોગોનું દાક્તરી નિદાન આપણે પુનઃસંયોજિત ડીએનએથી કેવી રીતે પોસિબલ કરી શકીએ. તો જોઈએ, રોગોનું દાક્તરી નિદાન છે આપણે કોનાથી કરવાનું છે, જે પુનઃસંયોજિત ડીએનએ છે એનાથી કરવાનું. તો એ કઈ રીતે આપણે કરી શકીએ, જે આપણે સિંગલ સ્ટ્રેન્ડ લઈએ ડીએનએ ની, સિંગલ સ્ટ્રેન્ડ એટલે કે એક શૃંખલીય ડીએનએ. આ ડીએનએ ને હું માર્કર સાથે જોડીશ. તો માર્કર તરીકે અહીંયા ફ્લુરોસન્સ લઈ શકીએ આપણે, ફ્લુરોસન્ટ માર્કર, જે શું આપે છે, આપણને કલર આપે છે. ઓકે, જે શું આપે છે, આપણને કલર આપણને આપે છે. અથવા તમે એની જગ્યાએ જે ડીએનએ છે એને રેડિયો એક્ટિવ તત્વથી તમે એને જોડી શકો. બીજું તમે કહી શકો કે રેડિયો એક્ટિવ તત્વ. ઓકે, તો હવે અહીંયા જે પુનઃસંયોજિત ડીએનએ છે એના આપણે ફોર એક્ઝામ્પલ કોઈ ડ્રગ લઈએ છીએ, મેડિસિન લઈએ છીએ, તો મેડિસિન તમે માથા દુખવા માટે તમે લીધી હોય તો એ માથાની અંદર જ કામ કેમ કરે છે, બોડીમાં બીજે ક્યાંય કામ કેમ નથી કરતી. તો એનું પહેલાં આવી જ રીતે એનાલિસિસ થયું હોય, ચેક કરવામાં આવ્યું હોય, આવી રીતે માર્કરનો ઉપયોગ કરીને ચેક કરવામાં આવ્યું કે આ મેડિસિન જઈને કામ ક્યાં કરે છે. ઓકે, તો ક્યારે એવું બને છે કે ભાઈ તમે માથા દુખવાની દવા લો છો અને તમારા પગની અંદર કંઈક થાય છે, પગનો દુખાવો બંધ થઈ જાય છે, તો આ બધું પહેલેથી ડિસાઇડ થયેલું હોય છે, એટલે કે ચેક કરવામાં આવેલું હોય છે રેડિયો એક્ટિવ તત્વની મદદથી. જે ડીએનએ છે એને રેડિયો એક્ટિવ લેબલ કરી દેવાનું, એટલે કે ફ્લુરોસન્સ કલર આપે એ રીતે. પછી એની અંદર એને આપણા બોડીની અંદર ઇન્જેક્ટ કરવાનું, જેનાથી આપણને ખબર પડે. મેડિસિન જો હું લઉં તો મેડિસિન સાથે આ મેડિસિન અહીંયા લઉં છું અને આ લઉં છું રેડિયો એક્ટિવ તત્વ અથવા ફ્લુરોસન્સ જે લાઇટ આપે છે એવું તત્વ લઉં છું. તો હવે આ જ્યારે હું કન્ઝ્યુમ કરીશ એટલે લઈશ, તો આ મારા બોડીમાં આ જ્યાં જ્યાં જશે આ પણ એની જોડે ત્યાં હશે. તો આ ફોર એક્ઝામ્પલ માથા દુખવા માટેની ટેબ્લેટ લીધી છે મેં, તો આપણા માથાની અંદર જઈને કામ કરશે, એટલે જે માથું આપણને દુખે છે એની માટેની સ્પેસિફિક ટેબ્લેટ છે, તો ત્યાં ક્યાં જઈને કામ કરશે, આપણું જે મગજ છે એની અંદર જઈને કામ કરશે, માથું દુખે છે ત્યાં. તો આ પણ ત્યાં એની જોડે જશે. તો આનાથી હું આ ભણી શકું કે જે મારી ટેબ્લેટ છે એટલે કે જે મેડિસિન છે એ પ્રોપર વર્ક આપે છે. કેમ પ્રોપર આપે છે? કેમ કે માથું દુખવાનું છે તો ત્યાં જ જાય છે, બીજા અંગોની અંદર નથી જતી. સમજ પડે? એવી રીતે આ પણ કામ કરશે. તો આના માટે કયા કયા આવા જે રોગો છે કે એના માટે આ સ્પેસિફિક કામ કરે છે, તો લઈ લો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. શું છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી? જે આપણા મસલ્સ છે, મસલ્સને આપણા જે સાંધાના દુખાવા થાય છે, જે મસલ્સ છે એને લૂઝ કરી નાખશે. સાંધાના દુખાવા જે આપણને થાય છે એ આ રીઝનથી થાય છે. પછી છે સિસ્ટિક ફાઇબ્રોસિસ. સિસ્ટિક ફાઇબ્રોસિસ પણ આપણે ચેક કરી શકીએ છીએ આપણે પુનઃસંયોજિત ડીએનએનો ઉપયોગ કરીને. શું છે સિસ્ટિક ફાઇબ્રોસિસ? અહીંયા શું થાય છે, તમારું જે લીવર છે અને પાચન તંત્ર છે, ઇન્ટેસ્ટાઇન, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, જે પાચન તંત્ર છે,
ફેફસા અને પાચન તંત્રને ડેમેજ કરતું હોય તો એ તમે ચેક કરી શકો છો પુનઃસંયોજિત ડીએનએની મદદથી, અને એનો નિકાલ પણ તમે લાવી શકો છો. પછી છે સ્ટ્રેપ્ટોકોકસ, જે શેના માટે રિસ્પોન્સિબલ છે? પસ થવા માટે. આ બધામાં તમે પુનઃસંયોજિત ડીએનએને ઉપયોગ કરી શકો છો. HIV, એઇડ્સ, અહીં પણ તમે પુનઃસંયોજિત ડીએનએનો ઉપયોગ છે તમે કરી શકો છો. આવા બીજા ઘણા છે કે સાલ્મોનેલા, હિપેટાઇટિસ, HIV, સ્ટ્રેપ્ટોકોકસ, સાલ્મોનેલા, જે ફૂડ પોઈઝનિંગ ઉત્પન્ન કરવા માટે રિસ્પોન્સિબલ છે. કોણ? તો સાલ્મોનેલાની વાત કરું છું. સાલ્મોનેલા શેના માટે રિસ્પોન્સિબલ છે? ફૂડ પોઈઝનિંગ માટે. તો આના વિશે આપણે અભ્યાસ કરી શકીએ, અને પુનઃસંયોજિત ડીએનએનો ઉપયોગ કરીને આપણે એની જે ખામી છે એને પણ આપણે દૂર કરી શકીએ છીએ. ક્લિયર અહીંયા સુધી? તે સિવાય પુનઃસંયોજિત ડીએનએનો આપણે બીજી જગ્યાએ ક્યાં ઉપયોગ કરી શકીએ? તો પુનઃસંયોજિત ડીએનએની જો હું વાત કરું તો કે જે પિતૃકોષ છે, પિતૃકોષ ટ્રાન્સફર થાય છે ભ્રૂણની અંદર, બરોબર? તો હવે એમાં કોઈ જીનેટિક ઇનહેરિટન્સ પ્રોબ્લેમ હોય, એટલે કે જીનેટિક ખામી હોય, તો પણ એ આપણે જાણી શકીએ છીએ. ભવિષ્યમાં થનારી ખામી પણ એમ કહી શકો કે જે ભવિષ્યમાં થનારી ખામી છે એના વિશે જાણકારી લઈ શકીએ છીએ. પુનઃસંયોજિત ડીએનએનું બીજું કહી શકું કે ઈચ્છિત લક્ષણો, ઈચ્છિત લક્ષણો ધરાવતું જનીન હોય તો તેના વિશે પણ આપણે જાણકારી લઈ શકીએ છીએ. શેની અંદર? જે આપણે અહીંયા વાત કરીએ છીએ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની અંદર. તે સિવાય જો હવે જોઈએ ક્લોનિંગ. શું છે ક્લોનિંગ? ક્લોનિંગ કોને કહેવામાં આવે છે? ક્લોનિંગ વિશે જો આપણે વાત કરીએ તો ક્લોનિંગ, ક્લોન, અને હું જો ગ્રીક ભાષાની અંદર લખું તો આને શું કહેવાય? ટ્વીગ કહેવાય. શું કહેવાય? ટ્વીગ. ક્લોન એટલે ગ્રીક ભાષામાં શું કહેવામાં આવે છે? ટ્વીગ છે એ કહેવામાં આવે છે. ક્લોન એટલે શું? સમાન, સેમ એના જેવું. ઓકે, સમાન આકૃતિ, આનુવંશિક દ્રવ્ય, આણ્વીય રચના સમાન જોવા મળે છે. એટલે કે આબેહૂબ પ્રતિકૃતિ, આબેહૂબ પ્રતિકૃતિ કોની? પિતૃકોષની. ક્લિયર અહીંયા સુધી? ક્લોન એટલે શું? કે આબેહૂબ પ્રતિકૃતિ કોની? તો પિતૃકોષની. અહીં સમાન લક્ષણોવાળા ઘણા સજીવો ઉત્પન્ન કરતી પ્રક્રિયા એટલે આપણે એને ક્લોનિંગ કહીએ છીએ. સમાન લક્ષણો ઉત્પન્ન
કરતી પ્રક્રિયા બે રીતે થઈ શકે. એક છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં શું એન એન આ પણ કેવું હોય એન હોય છે. જ્યારે લિંગી પ્રજનનની વાત કરીએ, જો હું લિંગી પ્રજનનની વાત કરું તો લિંગી પ્રજનનમાં શું થાય છે, એક આવે છે માતૃજીન, બીજું આવે છે પિતૃજીન. બે ભેગા મળીને શું બનાવે છે, યુગ્મનજ એટલે કે ઝાયગોટ બનાવે છે. અહીંયા શું જોવા મળે છે, આપણને ભિન્નતા જોવા મળશે. અહીં આપણને ભિન્નતા જોવા નહીં મળે. ક્લિયર? અહીં આપણને ભિન્નતા જોવા મળશે, અહીં આપણને ભિન્નતા છે જોવા નહીં મળે. એટલે કે જનીન પ્રકાર અને સ્વરૂપ અહીં સેમ હશે, ત્યાં કેવું હશે, અલગ અલગ. એટલે હું કહી શકું જનીન પ્રકાર અને સ્વરૂપ કેવું હશે, સિમિલર એટલે કે સરખું જોવા મળશે. અહીં શું થશે, જનીન પ્રકાર અને સ્વરૂપ કેવું હશે, અલગ. કેમ કે 50-50% લક્ષણ આવે છે. સમજ પડે છે? એટલા માટે જોઈએ હવે આપણે શાના વિશે વાત કરીશું, કે જે કોષ કેન્દ્ર સ્થળાંતરણ. હવે ક્લોનિંગ કરાવવામાં આવે છે તો એમાં ઘણા કોષ કેન્દ્રનું સ્થળાંતરણ કરાવવામાં આવે છે. તો કોષ કેન્દ્રનું સ્થળાંતરણ કરાવવા માટે આપણે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એ જોઈએ. તો પહેલા એના માટેના સાયન્ટિસ્ટ છે જેવી ગાર્ડન. આમણે પ્રથમ કોષ કેન્દ્રનું સ્થળાંતરણ કર્યું. શેમાં? દેડકામાં. દેડકાનું જે જીવન સૃષ્ટિ છે એટલે કે એની લાઈફ સાયકલ છે, જીવન ચક્ર એ કેવું, ટેડપોલ, પેલા ઈંડા, પછી ટેડપોલ ના પગ વિકસે, પછી એમાંથી એડલ્ટ દેડકો એટલે કે દેડકો બનશે. આ એની લાઈફ સાયકલ છે. દેડકો છે ફરીથી ઈંડા છે બનાવશે. તો અહીં એણે શું કર્યું, જે એડલ્ટ દેડકો છે એમાંથી અંડકોષનું કોષ કેન્દ્ર કાઢી નાખ્યું. સમજો, એડલ્ટનું કોષ કેન્દ્ર છે એ કાઢી નાખ્યું. એડલ્ટનું જે કોષ કેન્દ્ર કાઢી નાખ્યું ત્યારબાદ એણે શું કર્યું, અહીં હું દેડકાના આંત્રપુચ્છનું કોષ કેન્દ્ર લઉં છું. દેડકાના આંત્રપુચ્છનું કોષ કેન્દ્ર લઉં છું. આ કેવો છે, કોષ કેન્દ્ર રહિત દેડકો એટલે કે એની અંદર અંડકોષ નથી. તો અહીંયા શું થશે, અહીં આ કયું છે, આ વાળું જે આંત્રપુચ્છ છે એ આંત્રપુચ્છના જે કોષો હોય છે પૂંછના કોષનું કોષ
કેન્દ્ર. ક્લિયર? આંતરપૂછના કોષનું જે કોષ કેન્દ્ર છે અહીંયા લઈ લે છે. હવે ક્યાં મૂક્યો એને? કોષ કેન્દ્ર રહિત દેડકો છે એની અંદર. પરિણામ શું આવ્યું? કે જે દેડકો હતો, નવો જે દેડકો વિકસિત થશે એક શું ટેડપોલ બનાવશે. એટલે આપણને જેનું પરિવર્તિત સ્વરૂપ જોવા મળ્યું છે એ કયું છે? ટેડપોલ. એટલે દેડકામાંથી ટેડપોલ બન્યું. 12 કોષ કેન્દ્રીય સ્થળાંતરણ કર્યું ત્યારે બાકીની જે લાઈફ સાયકલ છે એ ચાલે જ છે. ઈંડા મૂકશે, ઈંડામાંથી ટેડપોલ બનશે એવી રીતે. પણ અહીં શું કર્યું? એને દેડકામાંથી ડાયરેક્ટ શું બનાવ્યું? ટેડપોલ છે એનો વિકાસ કર્યો. તો પરિણામ કોનું? તો કોષ કેન્દ્રીય સ્થળાંતરણનું શું થાય છે? દેડકામાંથી ટેડપોલનો વિકાસ કર્યો. કહી શકું? જોઈએ ફરીથી એકવાર. ઇમ્પોર્ટન્ટ છે, સમજો. કોષ કેન્દ્રીય સ્થળાંતરણમાં શું થાય છે? જેબી ગર્ડન પ્રથમ કોષ કેન્દ્રનું સ્થળાંતરણ કર્યું. તો પ્રથમ કોષ કેન્દ્ર કયો હતો? અહીંયા દેડકાનો કોષ કેન્દ્ર લેવામાં આવ્યો હતો. ઈંડા અને ટેડપોલ. ઈંડામાંથી ટેડપોલ બને, ટેડપોલના પગ આવે, આંતરપૂછ રચાય, પછી એડલ્ટ દેડકો બનશે. આ દેડકો ફરીથી ઈંડાનું નિર્માણ કરશે ને આવી રીતે પ્રોસેસ છે ચાલુ રહેશે. અહીં એણે શું કર્યું કે જે એડલ્ટ દેડકો હતો એનું અંડકોષનું કોષ કેન્દ્ર છે એને કાઢી નાખ્યું અને દેડકાનું જે આંતરપૂછનું કોષ કેન્દ્ર હતું એમાંથી પણ એનો કોષ કેન્દ્ર કાઢી નાખ્યું. એ કોષ કેન્દ્ર ક્યાં નાખ્યું? જ્યાં અંડકોષ કાઢ્યો હતો ત્યાં એણે એડ કરી દીધું. તો ત્યાર પછી એની જે રચના આપણને જોવા મળી છે, પરિણામ જે કોષ કેન્દ્રીય સ્થળાંતરણ છે એનું પરિણામ શું છે? કે દેડકામાંથી એ શું બનાવી દે છે? ટેડપોલ છે એ બનાવી દેશે. ક્લિયર અહીંયા સુધી? આ જે સાયન્ટિસ્ટ હતા એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા હતા અને એમણે જ આ આખી કોષ કેન્દ્રીય સ્થળાંતરણ પદ્ધતિઓ છે એ વિકસાવી હતી. ત્યારબાદ આપણે જોઈએ ક્લોનિંગના પ્રકાર. ક્લોનિંગના પ્રકારની જો હું વાત કરું તો ફર્સ્ટ આપણે લઈએ જનીન ક્લોનિંગ, સૂક્ષ્મ જૈવિક ક્લોનિંગ, કોષીય ક્લોનિંગ, વનસ્પતિ ક્લોનિંગ અને પ્રાણી ક્લોનિંગ. આ છે જનીન ક્લોનિંગ, સૂક્ષ્મ જૈવિક ક્લોનિંગ, પ્રાણી ક્લોનિંગ, કોષ કેન્દ્રીય ક્લોનિંગ અને વનસ્પતિ ક્લોનિંગ. 5 પ્રકાર છે. ક્લિયર? કેટલા પ્રકાર છે ટોટલ? 5 પ્રકાર છે. જનીન ક્લોનિંગ. જનીન ક્લોનિંગની અંદર શું થાય? જનીનનું ક્લોન કરવામાં આવે છે. આ ક્લોનને શું કરશે? સરોગેટ મધર ટ્રાન્સફર કરવામાં આવશે. સૂક્ષ્મ જૈવિક ક્લોનિંગ. અહીંયા બેક્ટેરિયા છે, વેક્ટરથી ટ્રાન્સફર કરે છે અથવા એક બેક્ટેરિયા અને બીજા બેક્ટેરિયા વચ્ચે ફલન કરાવે છે અને સયુગ્મનનું નિર્માણ કરશે. પ્રાણીની અંદર પ્રાણી સંવર્ધન કરવામાં આવશે. પ્રાણી સંવર્ધનમાં આપણે ખાસ યાદ છે કે ડોલી શીપ છે એની અંદર કોષ કેન્દ્રીય ક્લોનિંગ કરાવવામાં આવ્યું હતું. મોલી છે, પોલી છે,
મોલી પોલી ઘેટું, આ બધા એના એક્ઝામ્પલ છે. પછી કોષ કેન્દ્રીય ક્લોનિંગ છે, એની અંદર ડોલીશીપ છે, વનસ્પતિ ક્લોનિંગ છે, એની અંદર તમે રોગજન્ય મુક્ત વનસ્પતિ તમારે એને ઉછેર કરવો હોય તો એક્ઝામ્પલ અહીંયા તમે બીટી કોટનનું લઈ શકો. શેનું? બીટી કોટનનું એક્ઝામ્પલ છે, તમે ઇઝીલી લઈ શકો. આ બધા હતા ક્લોનિંગના પ્રકાર. ક્લિયર અહીંયા સુધી? ફરીથી એકવાર જોઈ લઈએ ક્લોનિંગના પ્રકાર. ક્લોનિંગના 5 પ્રકાર છે: જનીન ક્લોનિંગ, સૂક્ષ્મ જૈવિક ક્લોનિંગ, પ્રાણી ક્લોનિંગ, કોષ કેન્દ્રીય ક્લોનિંગ અને વનસ્પતિ ક્લોનિંગ. જનીન ક્લોનિંગ, જનીનનું ક્લોન કરાવવામાં આવે છે અને સરોગેટ મધરની અંદર ટ્રાન્સફર કરાવવામાં આવે છે. કોને કહેવાય સરોગેટ મધર? તો સરોગેટ મધર એટલે જે ભ્રૂણ છે એની અંદર એનો ઉછેર કરવામાં આવે છે અને સરોગેટ મધર કહેવાય. મોસ્ટ પ્રોબેબલ IVF ટેકનિકની અંદર તમને જોવા મળે, એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. અહીંયા શું કરવામાં આવે છે? જે ભ્રૂણ છે એને બહાર વિકાસ કરવામાં આવે છે, જે ફલિતાંડ છે એનો બાહ્ય વિકાસ કરવામાં આવે છે અને યોગ્ય એના સ્ટેપ જે હોય છે, યોગ્ય પરિણામે આપણે એને એક સરોગેટ મધરની અંદર ટ્રાન્સફર કરાવીએ છીએ, જે ભ્રૂણ છે એને ઉછેર કરી શકે છે. ત્યારબાદ છે સૂક્ષ્મ જૈવિક ક્લોનિંગ. બેક્ટેરિયા જે છે એ વેક્ટર એટલે કે વેક્ટરનો ઉપયોગ કરીને અથવા સંયુગ્મન કરીને એનું ક્લોનિંગ કરાવવામાં આવે છે. ત્યારબાદ છે પ્રાણી ક્લોનિંગ. પછી છે કોષ કેન્દ્રીય ક્લોનિંગ અને વનસ્પતિ ક્લોનિંગ. ત્યારબાદ હવે આપણે જોઈશું કે અલગ અલગ આવા ક્લોનિંગ આવેલા છે. ક્લોનિંગના પ્રકારો કયા કયા છે એના વિશે અભ્યાસ કરીશું. અહીંયા જો ક્લોનિંગ પદ્ધતિ અને તેના પરિણામ કે ઘણા બધા એવા સાયન્ટિસ્ટ હતા, ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ હતી કે જેણે શું આપ્યું? ક્લોનિંગના પ્રકારો આપ્યા, ક્લોનિંગના પરિણામો આપ્યા. તો તેના વિશે અભ્યાસ કરીએ કે 1995ની અંદર રોઝિન ઇન્સ્ટિટ્યૂટ ટીમે એટલે સ્કોટલેન્ડની અંદર ઘેટામાં અંડકોષમાં કોષ કેન્દ્રીય સ્થળાંતરણ કરાવ્યું, જેના પરિણામે ઘેટાના અંડકોષમાં કોષ કેન્દ્રીય સ્થળાંતરણ કરાવ્યું, જેના પરિણામે કયું આવ્યું? મોર્ગન ઘેટા છે એનો ઉછેર થયો. ત્યારબાદ 1997ની અંદર રોઝિન ઇન્સ્ટિટ્યૂટ ટીમ સ્કોટલેન્ડે ફરીથી એવું કર્યું, જેના પરિણામે ડોલી ઘેટું છે આપણને મળ્યું. પછી છે 1970ની અંદર ડોન વોલ્ફ અને સાથીઓએ વાંદરાના ભ્રૂણમાંથી વાંદરાનું કોષ કેન્દ્રીય સ્થળાંતરણ કરાવ્યું. વાંદરાના ભ્રૂણમાંથી વાંદરામાં કોષ કેન્દ્રીય સ્થળાંતરણ કરાવ્યું, જેનું પરિણામ સામાન્ય જે વાંદરા છે એ મળી આવે છે, નેટી અને ડીટો, જેનું નામ રાખવામાં આવ્યું છે. ચોથું છે 1997માં રોઝિન ઇન્સ્ટિટ્યૂટ ટીમે સ્કોટલેન્ડમાં ભ્રૂણમાંથી ઘેટામાં કોષ કેન્દ્રીય સ્થળાંતરણ કરાવ્યું, જેના પરિણામે મોલી અને પોલી ઘેટાનો ઉછેર છે એ થાય છે. ફિફ્થ છે 1999માં કાટો એના સહકાર્ય સાથે પુખ્ત કોષનું ગાયના અંડકોષમાં સ્થળાંતરણ કરાવ્યું, જેના પરિણામે 40 ગાય છે એ મળી આવે છે. 2001ની અંદર ટેક્સાસ યુનિવર્સિટીમાં પ્રથમ ક્લોન બન્યું, જે છે કોપી કેટ, જે આપણે પાલતુ છે. કોપી કેટ કેવી છે? પાલતુ બિલાડી છે, આપણે એને પાડી શકીએ છીએ. પછી 2005માં સાઉથ કોરિયાના વુશુકવાંગે અફઘાની શિકારી કૂતરાનું ક્લોન બનાવ્યું અને અહીં શું કરવામાં આવ્યું હતું કે પુખ્ત કૂતરાના જે કાનના કોષો છે અને અંડકોષમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું. 123 સરોગેટ મધરની અંદર એ ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું અને એમાંથી 2 જેટલા પપી છે સર્વાઈવ કરી શક્યા હતા, એટલે કે જે અફઘાની શિકારી કૂતરા છે એના વિશે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? હવે આપણે શું જોઈશું? ક્લોનિંગના ફાયદાઓ. શું છે ક્લોનિંગના ફાયદાઓમાં? તો એક તો જો આપણે ખેતીવાડી ક્ષેત્રે ક્લોનિંગનો ઉપયોગ કરી શકીએ, જે પરિણામે આપણે જે પાકની જાત છે એને વિકસાવી શકીએ છીએ, જે સારી એવી નીપજ આપતી હોય એ. બીજું છે આપણે માનવ સુધારણા માટે પણ કાર્ય કરી શકીએ છીએ, એટલે કે હું એમ કહું કે મનુષ્યના શરીર માટે ઉપયોગી એવી નીપજ
નિપજ તરીકે રસાયણ પણ હોઈ શકે, રસાયણોનો વિકાસ કરી શકીએ છીએ. ઓકે, પછી આપણે અહીંયા વાત કરી લીધી કે મનુષ્ય માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીંયા રોગના નિદાન માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કે મનુષ્યના કોષોમાં કોઈ રોગ છે, મનુષ્ય હોય પ્રાણી હોય એના કોષની અંદર જો કોઈ રોગ છે તો એ રોગના કોષો અલગ કરીને તેનું નિદાન કરી શકાય છે ને. એટલે આપણે રોગ મુક્ત પણ કરી શકીએ છીએ. ફોર્થ હું લઈ લઉં કે ચલો મેં વાત કરી ક્લોનિંગ જે થાય છે. હવે ક્લોનિંગના લીધે અમુક આપણે જોઈએ કે અમુક પ્રાણીઓ છે એની વસ્તી ઘટતી જાય છે. તો અમુક પ્રાણીઓનો કેવા કે જે લુપ્તતાને આરે હોય, એવા લુપ્તતા એને પહોંચી ગઈ હોય, હવે લુપ્ત થવા લાગ્યા હોય એવા પ્રાણીઓનું આપણે સંવર્ધન છે એ કરાવી શકીએ છીએ. એટલે જૈવ વિવિધતામાં પણ વધારો જોવા મળે. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ હવે આપણે જોઈએ કે ભાઈ કઈ કઈ એવી પ્રોડક્ટ છે કે જેના લીધે આપણને ફાયદો થયો છે. તો પહેલી પ્રોડક્ટમાં હું લઈ લઉં બીટી કોટન. ક્લોનિંગના જ પરિણામો છે આ બધા. બીટી કોટન શું છે? જીવાણુ કીટકોને મારી નાખે, નાશ કરી નાખે. કીટકનાશક પણ તમે એને કહી શકો. પછી છે ફ્લેવર સેવર. ટોમેટો જે આપણે નોર્મલ ટામેટા હોય છે 1 થી 2 દિવસની અંદર બગડી જાય છે, જ્યારે ફ્લેવર સેવર ટામેટાની અંદર જીન ટ્રાન્સફર કરવામાં આવે છે, જેના પરિણામે આપણે ટમેટા છે એને લાંબા સમય સુધી સાચવી શકીએ. ત્રીજું ફ્લેવર સેવર ટામેટોની વાત કરી લીધી. હવે અહીંયા આપણે જોઈએ કે અમુક ભૂંડ છે એનું આપણે ક્લોન કરાવીએ છીએ. કેમ કે એના જે અંગો છે પ્રત્યારોપણ માટે વપરાય છે. તો પ્રત્યારોપણ માટે આપણે ભ્રૂણનું ક્લોન કરાવીએ છીએ. ફોર્થની જો હું વાત કરું તો ગોલ્ડન રાઈસ, સોનેરી ચોખા. જેની અંદર વિટામિન એ અને એફીનું લેવલ કેવું છે? વધારે તમને જોવા મળશે. ફિફ્થ વાત કરીએ આપણે ઇન્ટરફેરોન. ઇન્ટરલ્યુકિન, ઇન્ટરલ્યુકિન જે આ બધા ઇન્ટરફેરોન છે ને આપણે ઇન્ફેક્શન થતા હોય તેના માટે છે, અને ઇન્ટરલ્યુકિન છે પ્રતિકારકતા આપણે કે ઇમ્યુનિટી છે એને બૂસ્ટ કરવા માટે છે. એટલે કોઈ અહીંયા જો વાયરલ ઇન્ફેક્શન થાય એની સામે પ્રતિકાર આપશે. આપણી જે એન્ટીબોડી છે એટલે કે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે તમે કહી શકો. ઇમ્યુનિટી બુસ્ટિંગ છે તમે એને
એવી રીતે તમે બતાવી શકો છો. પછી જે ઢોર છે એની અંદર પણ આપણે જીનની અંદર ફેરફાર કરીએ છીએ તો એના પરિણામે શું થાય છે, જે ઢોરનું જે દૂધ છે, ઓકે, ઢોરના જે દૂધ છે એની અંદર થેરાપ્યુટિક પ્રોટીન છે એનું લેવલ છે એ વધી જશે. ક્લિયર? આ બધી શું છે? પ્રોડક્ટ છે. કોની છે? બીટી. આપણે જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે આપણે નિપજો લઈએ છીએ એની ક્લોન કરાવીએ છીએ એની. બીટી કોટન, ફ્લેવર સેવર ટામેટો, ભૂંડ છે, ગોલ્ડન રાઈસ, ઇન્ટરફેરોન, ઇન્ટરલ્યુકિન અને ઢોર. ત્યારબાદ આપણે જોઈએ ક્લોનિંગના પ્રકાર હતા. એમાં એક મેઇન ક્લોનિંગ છે. ક્લોનિંગના પ્રકારોમાં હું તમને કોષ કેન્દ્રીય સ્થળાંતરણ વિશે વાત કરું તો કોષ કેન્દ્રીય સ્થળાંતરણની અંદર પહેલાં તો ક્લોનિંગની અંદર પણ બે પ્રકાર અલગ પડે છે કે જે છે પ્રાજનનિક અને રોગમુક્ત. પ્રાજનનિકનો મતલબ શું થાય? પ્રજનન દરમિયાન એની અંદર ક્લોન કરાવવામાં આવે છે. રોગમુક્તનો એટલે કે રોગના જે કોષો છે એનું નિવારણ કરીને એનું ક્લોન કરાવવામાં આવે છે. તો અહીંયા આપણે પ્રાજનનિક ક્લોનિંગ ઉપર ભણવાના છીએ અત્યારે. પ્રાજનનિક. અને બીજું કયું છે? રોગમુક્ત. રોગયુક્ત કોષોને દૂર કરી નાખવાનું. પ્રાજનનિકની અંદર ગર્ભકોષ, આપણે જે ગર્ભાશય છે, ગર્ભકોષ્ઠી ખંડ, આ હતું એક. પછી જો હું બીજાની વાત કરું તો બીજું કયું થશે? કોષ કેન્દ્ર સ્થળાંતરણ. શું થશે? કોષ કેન્દ્ર સ્થળાંતરણ. થર્ડ થશે હોલુલું. હવે અહીંયા શું કે જે 8 કોષીય જે ભ્રૂણનો વિકાસ થાય છે, સૌથી નાનામાં નાનું ભ્રૂણ લેશું એટલે આ 8 કોષીય ભ્રૂણ છે. પછી 16 કોષીય થશે એટલે કે નાનું ભ્રૂણ બની જશે એટલે એને સરોગેટ મધરમાં ટ્રાન્સફર કરાવી દેશું. ક્લિયર? નાનું ભ્રૂણ વિકસશે એટલે એને સરોગેટ મધરની અંદર ટ્રાન્સફર કરાવી દઈશું. કોષ કેન્દ્રીય સ્થળાંતરણ આપણે દેડકાનો અભ્યાસ કરી જ ગયા, બરોબર? દેડકાના અંડકોષને કાઢી નાખવામાં આવે છે. અંડકોષ કેન્દ્ર. પછી આંત્રપૂછ, દેડકાનું આંત્રપૂછનો કોષ ત્યાં મૂકવામાં આવે છે અને પરિણામે શું મળે છે? ટેડપોલ છે એ મળશે. આના વિશે આપણે જાણીએ છીએ. થર્ડ, આ ટેકનિકની અંદર દાતા કે ગ્રાહીનું મિશ્રણ નથી થતું. સમજો, આ ટેકનિકમાં દાતા હોય કે ગ્રાહી હોય એનું મિશ્રણ થતું નથી. ફલિતાંડ સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે. યોગ્ય પ્રક્રિયાએ શું કરવામાં આવે છે? એનું જે સરોગેટ મધરની અંદર એનું ભ્રૂણ છે સરોગેટ મધરમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન તમે કહી શકો કે બાળ છે એ ફલન કરાવીને ફલિતાંડ બનાવવામાં આવે છે અને સરોગેટ મધરની અંદર એનો ઉછેર કરવામાં આવે છે. હવે આપણે અહીંયા ડોલી ઘેટા વિશે વાત કરી લઈએ. કે ડોલી ઘેટુનો વિકાસ કેવી રીતે થયો હતો, તો એના માટેના સાયન્ટિસ્ટ હતા ડોક્ટર ઇયાન વિલ્ટન. ડોક્ટર
ઇયાન વિલ્ટન. આ સાયન્ટિસ્ટે ડોલી ઘેટાનો ઉછેર કર્યો હતો. તો એણે શું કર્યું, જે ઘેટું હતું, ઘેટાનું અંડકોષ નું કોષ કેન્દ્ર, અંડકોષનું કોષ કેન્દ્ર એણે દૂર કરી નાખ્યું. અંડકોષ કેન્દ્ર આને શું કરી નાખ્યું, દૂર કરી નાખ્યું. એટલે આ મારી પાસે ફર્સ્ટ સ્ટેપ રેડી. હવે જોઈએ સેકન્ડ. સેકન્ડમાં શું કર્યું કે જે સ્તન ગ્રંથિના જે સ્તન ગ્રંથિ છે એ કોષ કેન્દ્ર યુક્ત હતી, એના કોષો હતા સ્તન ગ્રંથિ કોષ, જે કેવી છે, કોષ કેન્દ્ર યુક્ત છે. એનું કોષ કેન્દ્ર છે રિમૂવ કરી નાખ્યું, જે કેવું 2n હતું. હવે આ આપણો સેકન્ડ સ્ટેપ યાદ રાખજો. સેકન્ડ. થર્ડ જોઈએ. હવે થર્ડમાં શું કર્યું એણે કે જે અંડકોષ છે એમાં કોષ કેન્દ્ર કોનું નાખ્યું, સ્તન ગ્રંથિનું. ઓકે, અને આનું આ શું બની ગયું, ફલિતાંડ. અને અહીં એણે ટ્રાન્સફર કરાવ્યું કોની અંદર, સરોગેટ મધરમાં. જે નીપજ મળી આપણને, જે પ્રોડક્ટ મળી એ કઈ હતી, ડોલી ઘેટું. આ છે કોષ કેન્દ્રીય સ્થળાંતરણ. ક્લિયર? ઘેટાનું અંડકોષનું કોષ કેન્દ્ર દૂર કરી નાખ્યું અને અંડકોષ કેન્દ્ર છે એને દૂર કરીને ક્યાં ટ્રાન્સફર, આ જે સ્તન ગ્રંથિનું કોષ કેન્દ્ર છે એને દૂર કરી નાખ્યું. એ કોષ કેન્દ્રને ક્યાં ટ્રાન્સફર કર્યું, જે મધર સેલ છે એટલે કે એ અંડકોષ છે એની અંદર ટ્રાન્સફર કર્યું. આ થર્ડ સ્ટેપ. ફલિતાંડ બનાવ્યું, સરોગેટ મધર ની અંદર ટ્રાન્સફર કર્યું અને પરિણામે જે ઉછેર થયો એ શેનો હતો, ડોલી ઘેટાનો ઉછેર છે થયો. ક્લિયર અહીંયા સુધી? અહીંયા આપણું બાયોટેકનોલોજી અને તેના સિદ્ધાંતોનું જે ચેપ્ટર છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.